નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતાજી દ્વારા વર્ષ 1981 ની અંદર અમારી ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવેલું, પરંતુ પાછળથી એ જાણકારી મળી છે કે જે વ્યક્તિએ ખેતીની જમીન ખરીદી હતી તેઓ મૂળ ખેડૂત ખાતેદાર છે જ નહીં. તો શું હું અત્યારે વાંધા અરજી કરી શકું અને તે વાંધા અરજીના આધારે જે તે સમયે જે વેચાણ થયેલી અમારી ખેતીની જમીન છે તે ફરી પાછી મૂળ માલિકના નામે થઈ શકે ખરી? તો ચલો દર્શક મિત્રો, આ જે પ્રશ્ન છે તેનો જવાબ આપણે વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, જે મિત્રનો પ્રશ્ન છે કે ખેતીની જમીનનું વેચાણ બિન ખેડૂતને થયેલું છે, પરંતુ વર્ષ 1981માં થયેલું છે. આ વર્ષ 1981 એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે ખેડૂત અને બિન ખેડૂત વચ્ચેની જ્યારે વ્યાખ્યા અલગ કરવામાં આવે તેના આધારે ઘણા બધા પરિપત્રો અત્યારે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા છે. એટલે વર્ષ 1981 પછીથી તો ઘણા બધા જે પરિપત્રો જાહેર થયા તે પ્રમાણે દર્શક મિત્રો, જ્યારે પણ ખેડૂત ખાતેદારનું જે પ્રમાણપત્ર મેળવવાનું હોય છે ત્યારે તેમના જે રેકોર્ડ્સ છે એ જે તે સમયે 7/12ની અંદર તપાસવામાં આવે કે જે વ્યક્તિ ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવવા જાય તો એમનું નામ જે ખેતીની જમીનના 7/12ની અંદર કઈ નોંધથી પડેલું છે એ જોવામાં તો આવે છે, પરંતુ તેમની જે પણ ખેતીની જમીન છે એ એમની પેઢી દર પેઢીમાંથી જ્યારે જોવામાં આવે તો સૌથી પહેલાં 1954થી રેકોર્ડ્સ જોવામાં આવતો હતો, જે સૌથી જૂની આપણે કહી શકીએ. પરંતુ ત્યાર પછી અમુક જે નિયમો છે કે જે શરતો છે તેના આધારે ફરી પાછો નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અને જે તે પરિપત્રની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જે પણ વ્યક્તિને એવું કહી શકીએ કે ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવવા જાય તેવા સંજોગો દરમિયાન એમની પાસે કમસે કમ 1995થી લઈને ખેતીની જમીન એમની પાસે હોવી જોઈએ. એટલે આ જે મુદ્દો છે કે આ જે પરિપત્ર છે એ આ જે પ્રશ્ન છે એને અસર કરે છે, કારણ કે જે વ્યક્તિ બિન ખેડૂત હતા તેમને જે ખેતીની જમીન ખરીદી છે એ 1981માં ખરીદી છે અને સરકારશ્રી દ્વારા જે સમયાનુસાર નવા પરિપત્રો જાહેર કર્યા એમાં એક પરિપત્ર છે કે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને ખેડૂત ખાતેદાર તરીકેનું જ્યારે પ્રમાણપત્ર મેળવવા માટે આવે છે ત્યારે એમની નોંધ કઈ નોંધથી એમનું 7/12ની અંદર નામ દાખલ થયું છે એ તો એમને દર્શાવવાનું રહે, એને એમને ડોક્યુમેન્ટ પણ આપવાના રહે છે, પરંતુ જ્યારે એમની પાસે જે ખેતીની જમીન છે એ ખેતીની જમીન કમસે કમ 1995થી તો હોવી જ જોઈએ. તો પછી જે ખેતીની જમીન જે વ્યક્તિ ભલે તેઓ બિન ખેડૂત હતા પરંતુ તેમણે 1981થી ખરીદેલી છે અને જે પરિપત્ર છે તે પ્રમાણે 1995થી તો ઓલરેડી છે જ એમની પાસે, એવું કહી શકીએ આપણે. એટલે જે પણ મિત્રને આ વાંધા અરજી કરવી છે એ લગભગ નહીં થઈ શકે, કારણ કે ઓલરેડી હવે એ પણ ખેડૂત ગણાશે, કેમ કે એમની પાસે વર્ષ 1981થી ખેતીની જમીન એમને જે ખરીદી છે તમારા પિતાજી પાસેથી એ છે જ, એટલે હવે તે પણ ખેડૂત ગણાશે. એટલે જે તે સમયે તમે વાંધા અરજી ઉઠાવી હોત, જે તે સમયે તમને ખબર પડી હોત ત્યારે, પણ ઘણા બધા વર્ષો પછી વીત્યા પછી તમને ખબર પડે છે અને તમે એવું ઈચ્છો છો કે અત્યારે તમે જે તે સમયે વ્યક્તિને ખેતીની જમીન વેચાણ કરેલી તે અંગે તમે અત્યારે વાંધા અરજી ઉઠાવવા જાઓ છો આટલા બધા વર્ષ પછી, તો એ શક્ય નથી, કારણ કે હવે તો તેઓ પણ ખેડૂત ગણાશે. એટલે તમને એવું તો ના કહી શકાય કે તમે વાંધા અરજી ન ઉઠાવો, એ તમારો જે પર્સનલ પ્રશ્ન છે, પરંતુ આ જે તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે તે સંદર્ભે હું તમને જવાબ સ્વરૂપે એવું કહેવા માંગુ છું કે જે સરકારશ્રી દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે એમાં ખેડૂત ખાતેદાર તરીકેનો જે પણ ડેટા છે, જે પણ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ જ્યારે સરકારશ્રી દ્વારા માંગવામાં આવે છે કે તમે વર્ષ 1995થી તમારી પાસે ખેતીની જમીન તો હોવી જ જોઈએ,
ત્યારથી તમારી પાસે જો રેકોર્ડ્સ હશે તો પણ તમે ખેડૂત ગણાશો. તો પછી જે વ્યક્તિએ ખરીદી છે જમીન, એમને 1981થી ખરીદી છે તમારા પિતાજી પાસે, તો તે પણ હવે ખેડૂત ગણાશે. આ મારે કહેવાનો તમને અર્થ હતો. એટલે દર્શક મિત્રો, જે પણ ખેતીની જમીનનું ખરીદ કે વેચાણ કરવામાં આવે ત્યારે સામેવાળી વ્યક્તિ ખરેખરની અંદર એ ખેડૂત છે કે નહીં, અને એમની પાસે બીજી જમીન છે કે નહીં, અથવા તો જે વ્યક્તિ વેચનાર છે એ ખરેખરમાં ખેડૂત ખાતેદાર છે કે નહીં, આ બંને પાર્ટીએ સામસામે તપાસ કરવી જોઈએ. અને ત્યાર પછી જ તમારે ખેતીની જમીનનું વેચાણ કે ખરીદી કરવી જોઈએ. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. ઘણા બધા પ્રશ્નો હોય છે, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય છે કે જે ઘણા બધા ખેડૂત મિત્રોને એને જે તે લાભ મળી શકે, તે હેતુસર હું વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ આવા પ્રશ્નોને રજૂઆત સાથે તમારી સમક્ષ હું વિડીયો મૂકું છું. તો દર્શક મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.